સરકારી કચેરીઓ, શાળાઓમાં મૌન પાળાશે. શહીદો પ્રત્યે કૃતજ્ઞતા. દેશને આઝાદી અપાવવામાં પ્રાણની આહુતિ આપનાર વીરોની સ્મૃતિમાં 30 જાન્યુઆરી શહીદ દિન તરીકે ઉજવાય છે. આ વખતે પણ વડોદરા શહેર જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે 11 વાગે 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. નાગરિકો આ સમયે જ્યાં હોય ત્યાં 2 મિનિટનું મૌન પાળે એવી અપીલ તંત્રએ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર સવારે 10:59 1 મિનિટ સુધી સાયરન વગાડશે. તે સમયે સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળોએ 1 મિનિટનું મૌન પાળાશે. 11:02 વાગ્યાથી ફરી સાયરન વગાડાશે. સંભળાય હોય તેવી ખાનગી સંસ્થાઓ ઉપરોક્ત સમય આયોજન પ્રમાણે 1 મિનિટનું મૌન પાળે એવો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. દેશને સ્વતંત્રતા આપવા માટે જેમને પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેમના પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર શહીદ દિન છે. આ દિવસે સૌ કોઈ સ્વયંભૂ મૌન પાળે એ અવશ્ય છે, જેમાં ખાસ ઉપસ્થિતિમાં કલેક્ટર બ્રિજલ શાહ તથા RACBS પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તથા ઉચ્ચ અધિકારી હાજર રહી શહીદ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, જેમાં વધુ માહિતી કલેક્ટર બ્રિજલ શાહ મીડિયા સમક્ષ પૂરી પાડી હતી. પિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે જે પ્રોટોકોલ છે એ પ્રમાણે બરાબર 11 વાગે કલેક્ટર કચેરીમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી, અન્ય ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ, મામલતદારશ્રીઓ અને સ્ટાફ, માહિતીના નાયબ નિયામક શ્રી વગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 2 મિનિટનું મૌન પાળવામાં આવે.